સમાચારમાં આગળ વાત કરીએ મહેસાણાની તો મહેસાણા ખાણ ખનીજના અધિકારીઓના નાક નીચે ભૂમાફિયા બેફામ બન્યા છે। ભૂમાફિયા કહે છે કે પોલીસવાળાને 1500 રૂપિયા આપે એટલે તે અહીંયાથી નીકળી જાય છે। ત્યારે મહેસાણાના કડી તાલુકાના ઉટવા ગામમાં બેફામ ખનીજ ચોરોનો મામલો સામે આવ્યો છે। ત્યારે ઉટવાથી નેશનલ હાઈવે સુધીના રોડ પરના રાતના અંધારામાં રેતી ચોરીને રોયલ્ટી ભર્યા વગર દોડાદોડ કરતી સંખ્યાબંધ ડબ્બરો ખાણ ખનીજના અધિકારીઓને કેમ નજરે નથી આવતા તેવા અનેક સવાલો ઊભા થાય છે। ડમ્પરોને રોકીને પૂછપરછ કરવામાં આવતા એક પણ ડમ્પરે રોયલ્ટી નહીં ભર્યા હોવાનું પણ જાણવા મળ્યું છે। રેતી ચોરી કરનાર માફિયાઓનું કહેવું હતું કે તેઓ ખાણ ખનીજ ખાતાના ખિસ્સા ભરતા હોય અને એમનું કોઈ કંઈ ઉખાડી શકે તેમ નથી। આ મુદ્દે પોલીસ બંદોબસ્ત સાથે જ્યાં સ્થળ પરથી તમામ જેસીબી અને ડમ્પરોને ખસેડી દેવાયા હતા। એક ડમ્પર ફસાઈ જતા પોલીસના હાથમાં પણ આવ્યો હતો। આ બાબતે ખનન સ્થળ પરથી જ ખાણ ખનીજના ઉપલા અધિકારીને વારંવાર ફોન કરવા છતાં ફોન નહીં ઉપાડવા પાછળ શું કારણ હોઈ શકે ને મહત્વનો સવાલ હોઈ શકે તેવી શંકા પણ ઊભી થાય છે અને તે વિચારવાનું પણ રહ્યું છે। સતત 3 દિવસથી ખાણ ખનીજના અધિકારીઓ સાથે સંપર્ક કર્યા છતાં પણ કોઈ જવાબ આપવા તૈયાર નથી।